નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। કઈ તારીખથી ચોમાસું બેસવાના એંધાણ દેખાઈ રહ્યા છે, સાથે જ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં તથા કઈ તરફ જશે સિસ્ટમ, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠા પાસે 21 મેના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તે બાદ આ સિસ્ટમ મજબૂત બનીને 22મી મેના રોજ લો પ્રેશર એરિયા બનશે। ભારતમાં ચોમાસાની શરૂઆત આ વખતે ધાર્યા કરતાં પણ વહેલી થઈ જવાની છે। હવામાન વિભાગનું કહેવું છે કે 4 થી 5 દિવસમાં જ ભારતમાં ચોમાસું બેસી જશે, જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠા પાસે 21 મેના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તે બાદ આ સિસ્ટમ મજબૂત બનીને 22 મેના રોજ લો પ્રેશર એરિયા બનશે। મિત્રો, જે બાદ સિસ્ટમ અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને ગુજરાત તરફ આવશે, જેથી તેની અસર પણ ગુજરાત પર રહેશે અને કેટલાક જિલ્લાઓમાં વધારે તો કેટલાક જિલ્લાઓમાં ઓછી અસર થવાની પણ શક્યતા છે। આ સાથે જ ગુજરાતમાં પણ એની અસરની શરૂઆત થશે। હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે આગામી દિવસોમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે અને વરસાદનું જોર પણ વધવાની શક્યતા છે। મિત્રો, કેરળમાં લગભગ 27મી મે પહેલા ચોમાસુની શરૂઆત થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। મિત્રો, વાવાઝોડાની વાત કરીએ તો અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બની ગયા બાદ તે સિસ્ટમ આગળ વધશે અને વધારે મજબૂત થશે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બની ગયા બાદ તે સિસ્ટમ આગળ વધશે અને વધારે મજબૂત થશે। હાલની સ્થિતિ મુજબ આ સિસ્ટમ લગભગ 24મી મેની આસપાસ ડિપ્રેશન બની જાય તેવી સંભાવના છે। હાલની સ્થિતિ પ્રમાણે હવામાનના કેટલાક મોડેલો દર્શાવે છે કે આ સિસ્ટમ વાવાઝોડું બની શકે છે। જો કે હવામાન વિભાગે આ મામલે હજુ પણ કોઈ જાણકારી આપી નથી, એટલે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં એ સવાલ છે। સામાન્ય રીતે તો હવામાનની આવી સિસ્ટમ જ્યારે દરિયામાં વધારે રહે તો તેને તાકાત મળતી હોય છે, પરંતુ જો જમીન પર જલ્દી આવી જાય તો આ નબળી પડી જતી હોય છે। જ્યારે કેટલાક મોડેલો પ્રમાણે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે અને મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા તથા ગુજરાતને તેની વધારે અસર થવાની સંભાવના રહેલી છે। મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગના મોડેલ પ્રમાણે ગુજરાતમાં આ સિસ્ટમની અસર 24 મેની આસપાસ શરૂ થવાની શક્યતા છે અને 28 મે સુધી તેની અસર વિવિધ વિસ્તારો પર રહેશે। મિત્રો, ગુજરાતમાં આ સિસ્ટમને કારણે લગભગ 24 અને 25મી મેના રોજ પવનની ગતિમાં થોડો વધારો થવાની શક્યતા છે અને વરસાદનું પ્રમાણ પણ વધવાની શક્યતા પૂરેપૂરી છે। મિત્રો, આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને શરૂઆતમાં ઉત્તર તરફ આગળ વધશે। એનો અર્થ એ થયો કે કર્ણાટકના દરિયા કિનારા પાસે સિસ્ટમ બન્યા બાદ તે ગુજરાત તરફ આગળ વધશે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને શરૂઆતમાં જ ઉત્તર તરફ આગળ વધશે। એનો અર્થ એ થયો કે કર્ણાટકના દરિયા કિનારા પાસે સિસ્ટમ બન્યા બાદ તે ગુજરાત તરફ આગળ વધશે। આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાની પાસેથી થઈને વળાંક લઈને ત્યારબાદ અરબી સમુદ્રમાં જ આગળ વધશે। જો કે હજુ આ પૂર્વાનુમાનમાં ફેરફાર થઈ શકે છે। આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની આસપાસ પહોંચે છે। સાવ નજીક પહોંચ્યા બાદ વળાંક લઈને તે અરબી સમુદ્રમાં આગળ વધી જાય છે। હવામાન વિભાગે આનો કોઈ નકશો બહાર નથી પાડ્યો। હજુ આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તે બાદ હવામાન વિભાગ તે કઈ આગળ વધશે તેનો ટ્રેક જાહેર કરશે। મિત્રો, જો આ વાવાઝોડું ના બને તો પવનની ગતિ ઓછી હશે, પરંતુ હજુ સિસ્ટમ બની ગયા બાદ જ જાણ થશે કે કેટલી ઝડપથી પવન ફૂંકાશે। હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ જ્યારે નજીક પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ થોડો વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે।
મિત્રો, ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તેના વિશે વાત કરીએ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે, એની સાથે જ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારવાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 22મી મે થી વરસાદનું જોર વધવાની શરૂઆત થશે. જ્યારે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે એની સાથે જ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની પણ શરૂઆત થઈ જશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં 22મી મે થી વરસાદનું જોર વધવાની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 22મી મે થી વરસાદની શરૂઆત થઈ જશે અને 24મી મે સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. જો આ સિસ્ટમ નજીક આવી તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હાલની સ્થિતિ પ્રમાણે 26 તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 21 થી 26મી મે સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે તથા કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પણ થઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્રમાં 23 અને 24મી મે અને દક્ષિણ ગુજરાતમાં 22 થી 24 મે સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. ચોમાસું કેરળમાં શરૂ થાય તે પહેલા જ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે વરસાદનું વહેલી શરૂઆત થઈ જતા ઉનાળુ પાક લેતા ખેડૂતો અને બાગાયતી ખેતીમાં વધારે નુકસાન થશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાથે જ ગોવા તથા કર્ણાટકમાં પણ આગામી 2 થી 3 દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે. મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.